મુખ્યપ્રધાન રૂપાણી આવી રહ્યા છે ભારત પાકિસ્તાન સરહદ પર સેનાના જવાનો સાથે ઉજવશે દિવાળી। દિયોદરમાં તોલમાપ વિભાગને દિવાળી ટાળે યાદ આવ્યા વેપારીઓ, યોગ્ય માનક ન ધરાવતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી। આરટીઓ ચેકપોસ્ટ પર એસસીબીના અધિકારીઓને વાંધાજનક વ્યવહાર ન મળ્યો, 14 કલાકની મહેનત માથે પડી। મા અંબાના ધામ અંબાજીમાં ગાંધીનગરના 170 દિવ્યાંગ બાળકોએ કર્યા દર્શન। ડીસામાં એક સપ્તાહથી આતંક મચાવનાર કાળોતરો સાપ ઝડપાયો, કેમેરામાં કેદ થયો સાપને પકડવાનો વિડીયો। વનવાસી બાળકોને દિવાળીના તહેવારોને અનુલક્ષી વિતરણ કરાયા મીઠાઈના બોક્સ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વખતે દિવાળી સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ બોર્ડર પર જવાનો સાથે ઉજવવાનું નક્કી કર્યું છે। સરહદી બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાન સરહદ આવેલી છે, ત્યારે હાલની પરિસ્થિતિ જોતા જવાનોનું મનોબળ મજબૂત બને અને તેમની સાથે પારિવારિક ભાવ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવાળીના દિવસે મોટાભાગનો સમય દેશના જવાનો સાથે પસાર કરી દિવાળી ઉત્સવની ઉજવણી કરશે। આમ તો દરેક વ્યક્તિ દિવાળીના તહેવાર પરિવાર સાથે ઉજવવાનું પસંદ કરતા હોય છે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાનો સાથે દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી કરી દેશના જવાનોને શુભકામના પાઠવશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિવાળીના અવસરે બનાસકાંઠા જિલ્લામાં આગમનને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। દિવાળીએ બનાસકાંઠાની સરહદ ઉપર જવાનો સાથે દિવાળીનો અડધો દિવસ મનાવવાનો છું સુઈગામ ખાતે, અને જવાનો અત્યારે જે સ્થિતિ છે એમાં જવાનો સાથે દિવાળી એક લાગણીસભર કાર્યક્રમ બનશે। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતે આ વખતે દિવાળી અને નૂતન વર્ષ, બેસતું વર્ષ એ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની વચ્ચે ઉજવવાનો નિર્ધાર કર્યો છે। એ સુઈ ગામમાં જે બીએસએફનો કેમ્પ છે કે જ્યાં પાકિસ્તાનની એકદમ નજીકનો ભાગ છે, એ ભાગમાં આ બીએસએફના જવાનોની સાથે પોતાનું નવું વર્ષ ઉજવશે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર મુકામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો યોજાયો હતો। રોજગાર ભરતી મેળામાં L&T કંપની અમદાવાદ, શિવશક્તિ કંપની અમદાવાદ તથા ઇનબિસ્કો કંપની અમદાવાદના અધિકારીઓ દ્વારા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ભરતી મેળામાં 131 યુવાનોની પસંદગી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંત્રીશ્રીએ યુવાનોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે સખત પરિશ્રમ અને નિષ્ઠાથી કામ કરનારને સફળતા મળે છે। આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી H.H. ગઢવી, દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઉત્તમસિંહ વાઘેલા, અગ્રણીઓ સર્વશ્રી ભરતસિંહ અખાણી, શ્રી બાબુભાઈ સુથાર, જુનિયર રોજગાર અધિકારી શ્રી નટુભાઈ લીંબાચિયા, યુવાનો તથા સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુરના સાંભળી મોટાવાસ ગામમાં શનિવારે ગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 2 જગ્યાએ રેડ કરીને 1300 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ તેમજ 50 લીટર દેશી દારૂ મળીને કુલ કિંમત 6200નો દેશી દારૂ ઝડપી 2 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઢ પોલીસ મથકના પીએસઆઈ સંજય વરુના જણાવ્યા અનુસાર જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજરની સૂચના અને ડીસાના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જુગાર અને દારૂની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબૂદ કરવા પેટ્રોલિંગ કરતા હતા। તે દરમિયાન ખાનગી બાતમી મળતા સાંભળી મોટાવાસ ગામમાં લક્ષ્મણસિંહ પહાડજી સોલંકીના ખેતરમાં આવેલ ઘરની પાછળ દેશી દારૂ ગાળવાનો વોશ 500 લીટર કિંમત ₹2000 તથા ઘરની બાજુમાં જુવાર વાવેલ ખેતરમાં દેશી દારૂ 50 લીટર કિંમત ₹1000 તથા તેમના ભાઈ મોગસી પહાડસિંહ સોલંકીના કપાસ વાવેલ ખેતરમાં દેશી દારૂ ગાળવાનો વોશ 800 લીટર કિંમત ₹3200 એમ મળી કુલ 6200નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે। પાલનપુરના સાંભળી મોટાવાસ ગામમાં ગઢ પોલીસે 1300 લીટર વોશ અને 50 લીટર દેશી દારૂ મળી 6200નો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિયોદર મુકામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને દિયોદર પ્રાંત કક્ષાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓની બેઠક યોજાઈ હતી।
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ સરકાર 4 બાબતો પારદર્શક, નિર્ણાયક, સંવેદનશીલ અને ગતિશીલને મહત્વ આપી કાર્ય કરે છે. તેમણે જણાવ્યું કે લોક કલ્યાણ માટે સરકારશ્રીની સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે. તેનો લાભ છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે સરકારશ્રીના પ્રયાસોમાં સહભાગી બની ગુજરાતની વિકાસ કૂચ વધુ વેગવંતી બનાવીએ. આ બેઠકમાં વિકાસકીય બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે દિયોદર તાલુકાના 10 ગામોના 70 લાભાર્થીઓને મફત પ્લોટના હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. બેઠકમાં દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઉત્તમસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બાબરાભાઈ ચૌધરી, અગ્રણીઓ સર્વશ્રી અમૃતભાઈ દવે, ભરતભાઈ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દિયોદરમાં તોલમાપ વિભાગ પાલનપુરની ટીમ દ્વારા બજારમાં આવેલી દુકાનોમાં દરોડા પાડી તોલમાપના સાધનોમાં યોગ્ય માનકો ન ધરાવતા અને તોલમાપ વધારાનો ભંગ કરતા 16 જેટલા દુકાનદારો પર કેસ કરી 21,500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દિયોદરમાં મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન બનાસકાંઠા શ્રી NM રાઠોડ અને તેમની ટીમે બજારમાં આવેલી દુકાનોમાં દરોડા પાડી તોલમાપના સાધનોની ચકાસણી કરતા, તોલમાપ ધારાનો ભંગ કરતા અને યોગ્ય માનકો ન ધરાવતા સાધનો રાખતા 16 જેટલા દુકાનદારો પર કેસ નોંધી 21,500નો દંડ ફટકાર્યો હતો. તોલમાપ વિભાગના દરોડા પડ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા બજારમાં દુકાનોના શટર ટપોટપ બંધ થઈ ગયા હતા. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. આરટીઓ ચેકપોસ્ટ પર SCBના અધિકારીઓને વાંધાજનક વ્યવહાર ન મળ્યો, 14 કલાકની મહેનત માથે પડી. મા અંબાના ધામ અંબાજીમાં ગાંધીનગરના 170 દિવ્યાંગ બાળકોએ કર્યા દર્શન. ડીસામાં એક સપ્તાહથી આતંક મચાવનાર કાળોતરો સાપ ઝડપાયો, કેમેરામાં કેદ થયો સાપને પકડવાનો વિડીયો. અને વનવાસી બાળકોને દિવાળીના તહેવારોને અનુલક્ષી વિતરણ કરાયા મીઠાઈના બોક્સ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર,
કપડાં માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસામાં આજે શિવશક્તિ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના જન્મદિવસની ઉજવણી પ્રસંગે રુદ્રયાગ તથા મહામૃત્યુંજય પરી તથા 108 મહામૃત્યુંજય આહુતિ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાના અમરનાથ કોમ્પ્લેક્સ નજીક યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડીસાના રાજકીય આગેવાન શશિકાંતભાઈ પંડ્યાની આગેવાનીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના જન્મદિવસ પ્રસંગે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, કનુભાઈ વ્યાસ, મહેશભાઈ દવે, દિનેશભાઈ દાણી સહિત અન્ય આગેવાનો હાજર રહી યજ્ઞમાં આહુતિ આપી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન માટે કામના કરી હતી. થરા તાલુકાના ખોડા આરટીઓ ચેકપોસ્ટ એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાં કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો, પરંતુ સઘન તપાસ બાદ કશું હાથમાં ન આવતા એસીબીની ટીમે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. થરાદ રાજપાડા બોર્ડર પર આવેલી ખોડા આરટીઓ ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં વાહન વ્યવહારની આવક જાવક થાય છે, જેને લઈ 12 મહિનાથી એસીબી દ્વારા વારંવાર તપાસ કરવા માટે દરોડા પાડવામાં આવે છે, પરંતુ આ દરોડાઓમાં કશું હાથ લાગતું નથી. ગત રોજ મોડી રાત્રે થરાદની ખોડા ચેકપોસ્ટ પર એસીબીના ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને લઈ થરાદથી રાજસ્થાન જતા વાહનો પણ થંભી ગયા હતા અને અમદાવાદ તથા ભુજ રેન્જના અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. આખા દિવસની તપાસ બાદ બધા જ કામકાજ ઓન પેપર હોવાથી એસીબીની ટીમને ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી હતી. અંબાજી મંદિરમાં આજે દિવ્યાંગ બાળકોએ માતાજીના દર્શન કર્યા હતા. આજે વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે ગાંધીનગર પાસેના ઉવારસદ ગામના હીરાલક્ષ્મી ભીખાલાલ બેન્કર વિકલાંગ પુનર્વાસ કેન્દ્રની શાળાના 170થી વધુ બાળકોને પોતાના સ્ટાફ સાથે અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરે આવેલા બાળકો મંદિરના દર્શન કરીને ખુશ થઈ ગયા હતા. અંબાજી મંદિરના દર્શન કરવા આવેલા આ બાળકો પગથી અને કેટલાક શરીરથી તંદુરસ્ત ન હતા, જેથી અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આ તમામ 170 બાળકોને વિનામૂલ્યે પ્રસાદ આપવામાં આવ્યો હતો. ડીસામાં છેલ્લા 1 અઠવાડિયાથી એક રહેણાંક વિસ્તારના લોકોના નાકે દમ લાવનાર કોબરા સાપ આખરે આજે પકડાઈ ગયો છે. આ સાપને લઈ સ્થાનિક લોકોમાં છેલ્લા 1 અઠવાડિયાથી ભય જોવા મળી રહ્યો હતો. કેવી રીતે પકડ્યો આ સાપને, જુઓ તેનો એક્સક્લુઝિવ વિડીયો. સાપની અનેક પ્રજાતિ દુનિયામાં મોજૂદ છે, પરંતુ વાત કરવામાં આવે ઝેરી સાપોની તો તેમાં કોબરા સાપ ખૂબ જ ખતરનાક હોય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કોબરા અને ક્રેટ નામની પ્રજાતિના સાપો જોવામાં મળતા હોય છે. ત્યારે ડીસાના નેમિનાથ નગર વિસ્તારના લોકોને છેલ્લા 1 અઠવાડિયાથી પરેશાન કરી મૂકેલા બ્લેક કોબરાને આજે સહી સલામત રીતે ઝડપી પાડવામાં આવ્યો છે. ન્યુરોટોક્સિક ઝેર ધરાવતા કોબરાનું સાપનું ઝેર ખૂબ જ ખતરનાક હોય છે. ત્યારે સાપના ખતરાના ભય હેઠળ છેલ્લા 1 અઠવાડિયાથી નેમિનાથ નગરના રહીશો જીવન ગુજારી રહ્યા હતા. સંતાઈને ઘાત કરવાની ફિરાકમાં માહિર એવો કોબરા સાપ આ વિસ્તારમાં આજે અચાનક બહાર આવી જતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. અહીં જય ગોગા લખેલા મોટરસાયકલ પર ફેણ ચડાવીને બેસી ગયો હતો. આસપાસના લોકો પણ આ દ્રશ્યને મોબાઈલમાં કેદ કરવા માટે ઉમટી પડ્યા હતા. બાદમાં સાપ પકડવામાં માહિર એવા એક વ્યક્તિએ આ સાપને સહી સલામત રીતે ઝડપી પાડીને સુરક્ષિત રીતે નદી વિસ્તારમાં છોડી મૂક્યો હતો. આજે અઠવાડિયાથી સાપ ફરતો હતો અને જેને કાલે રાત્રે અમે જોયો અને જેને બોલાવી અને આ ભાઈ જોડે પકડાવી અને જંગલમાં છોડી દેવામાં આવશે. કઈ રીતે જોયો? રાત્રે હું અહીંયા દૂધ નાખવા ગયો ને, ત્યાં છાડ પડેલી ત્યાં દૂધ નાખવા ગયો ને એટલે ત્યાં જોયો, એટલે પછી મેં આજુબાજુવાળાને જાણ કરી કીધું સાપ આ ઉડીમાં ગયેલો છે અને કીધું એની અંદર પછી રાત્રે અમે ભાઈને બોલાવ્યો તો રાત્રે સાપ પકડાવાનો નહીં, એટલે આજ સવારે અમે પથ્થર ખસેડીને સાપ પકડાઈને એમને છોડી દીધો. ડીસાની આસપાસ 2 પ્રજાતિના સાપ જોવા મળતા હોય છે, જેમાં એક કોબરા એટલે કે નાગ હોય છે, જ્યારે બીજી ક્રેટ નામની પ્રજાતિ હોય છે, જેને અહીંની સ્થાનિક ભાષામાં કાળોતરા તરીકે ઓળખવામાં આવતો હોય છે.
કોબરા સાપમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર ખૂબ જ ખતરનાક હોય છે, જ્યારે કાળોતરામાં હિમોટોક્સિન નામનું ઝેર હોય છે, જેની અસર મંદ થતી હોય છે, પરંતુ એ પણ જાનલેવા સાબિત થઈ શકે છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ડીસાના નેમિનાથનગરમાં સ્થાનિક લોકોને નાગિન ડાન્સ કરાવી રહેલા કોબરાના પકડાઈ જવાથી લોકોએ રાહતનો દમ લીધો છે. હવે ફરી સમય છે વિરામ બાદ જોઈશું. વનવાસી બાળકોને દિવાળીના તહેવારોને અનુલક્ષી વિતરણ કરાયા મીઠાઈના બોક્સ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, a house of quality. ડ્રાય ફ્રૂટ મિઠાઈ, કાજુ કતરી, કેસર પેંડા, થાબડી પેંડા, માવા મિઠાઈ, બંગાળી મિઠાઈ, રસમલાઈ, મોતીચૂર લાડુ, સ્પેશિયલ ગેવર, સ્પેશિયલ ગારી, મિઠાઈ ગિફ્ટ બોક્સ, ચોકલેટ ગિફ્ટ બોક્સ, ડ્રાય ફ્રૂટ ગિફ્ટ બોક્સ, ઇમ્પોર્ટેડ ચોકલેટ, હેન્ડમેડ ચોકલેટ. રતન સ્વીટ માર્ટ, a house of quality. સ્વીટ્સ, નમકીન એન્ડ સ્નેક્સ. 13 ખુશ્બુ શોપિંગ સેન્ટર, જૂની સિવિલ કોર્ટની બાજુમાં, મેઇન રોડ, ડીસા. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVKની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં. જેન્ટ્સના છે જીન્સ અને ટ્રાઉઝર્સની દુનિયા. હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો સી માર્ટ ડીસા. સી માર્ટ, સી માર્ટ, સી માર્ટ.
શર્ટ. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના અતિ પછાત એવા અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આદિવાસી દીકરીઓ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. દાંતા અને અમીરગઢ તાલુકો એ બનાસકાંઠાનો સૌથી પછાત તાલુકો છે. અહીં આદિવાસી લોકો વસવાટ કરે છે. અહીં ભણતરનો રેશિયો પણ ખૂબ જ નીચો છે અને અહીં રહેતી આદિવાસી દીકરીઓને દિવાળી શું છે, તેને કેવી રીતે ઉજવાય તેનો પણ સરખો ખ્યાલ નથી. માટે આજ રોજ બનાસકાંઠા જિલ્લાના વિકાસ અધિકારી, કન્યા તીર્થ વિરામપુરના ડિરેક્ટર અને દાતાઓ દ્વારા આદિવાસી કન્યાઓને ભણાવાતી આ કન્યા તીર્થમાં બાળકીઓ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી, જેમને મીઠાઈના બોક્સ આપી દિવાળીની શુભેચ્છા આપવામાં આવી હતી. જ્યારે આગામી દિવસોમાં દિવાળીના પહેલા આ બાળકીઓને ફટાકડા અને કપડાં પણ સંસ્થા તરફથી આપવામાં આવશે. કન્યાતીર્થ વિરમપુર ખાતે આજરોજ આદિવાસી વિસ્તારની ગરીબ કન્યાઓને દિવાળી નિમિત્તે મીઠાઈ અને નમકીન વિતરણનો કાર્યક્રમ કન્યાતીર્થ વિરમપુર ખાતે આજરોજ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત આદિવાસી વિસ્તારની 200 કન્યાઓને દિવાળી નિમિત્તે મીઠાઈ અને નમકીનનું વિતરણ કરવામાં આવ્યું. આપ જાણો છો તેમ આ વિસ્તાર બહુ જ ગરીબ અને પછાત છે. અહીંયા કોઈ પણ તહેવારની ઉજવણી આ વિસ્તારના વાલીઓ સાથે બાળકો કરી શકે ન હોવાના કારણે કન્યાતીર્થ દ્વારા જ પ્રત્યેક તહેવારની ઉજવણી આ કન્યાઓ સાથે કરવામાં આવે છે અને તેના જ ભાગરૂપે આજરોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત અરોરા સર અને ગામના આગેવાનો અને સમગ્ર વિસ્તારના આદિવાસી ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને દિવાળી નિમિત્તે આ વિસ્તારની ગરીબ કન્યાઓને દિવાળીની શુભેચ્છા પાઠવી અમને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટેની ભગવાનને પ્રાર્થના કરવામાં આવી. આજે વિરમપુર ખાતે અમે જિલ્લાની ટીમ સાથે કન્યા તીરથ શાળાની મુલાકાત લીધી. અહીંયા જે દીકરીઓ અને બાળકો ભણે છે તેને શુભેચ્છા પાઠવી, દિવાળીના મીઠાઈ અને નમકીનનું વિતરણ કરી, અહીંયાના વાડીઓ સાથે મુલાકાત કરી અને તેને શિક્ષણની ગુણવત્તા સમજીને દીકરીઓના શિક્ષણ સતત ચાલુ રાખે તે મુજબનું વાત કરી. મહત્વપૂર્ણ એ છે કે કન્યા તીર્થ એ સંપૂર્ણ દાતાશ્રીઓના દાનથી ચાલતી શાળા છે, જેમાં કન્યાઓને વિનામૂલ્યે ભણતરની સાથે અનેક સેવાઓ આપવામાં આવે છે અને તમામ તહેવારો આ સંસ્થા થકી આ બાળકીઓ સાથે ઉજવાય છે, જેને લઈ આ ગરીબ આદિવાસી બાળકીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. મુખ્યપ્રધાન રૂપાણી આવી રહ્યા છે ભારત પાકિસ્તાન સરહદ પર સેનાના જવાનો સાથે ઉજવશે દિવાળી. દિયોદરમાં તોલમાપ વિભાગને દિવાળી ટાળે યાદ આવ્યા વેપારીઓ, યોગ્ય માનક ન ધરાવતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી. આરટીઓ ચેકપોસ્ટ પર એસસીબીના અધિકારીઓને વાંધાજનક વ્યવહાર ન મળ્યો, 14 કલાકની મહેનત માથે પડી. માંબાના ધામ અંબાજીમાં ગાંધીનગરના 170 દિવ્યાંગ બાળકોએ કર્યા દર્શન. ડીસામાં એક સપ્તાહથી આતંક મચાવનાર કાળોતરો સાપ ઝડપાયો, કેમેરામાં કેદ થયો સાપને પકડવાનો વિડીયો. વનવાસી બાળકોને દિવાળીના તહેવારોને અનુલક્ષી વિતરણ કરાયા મીઠાઈના બોક્સ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.